કડવા શબ્દોના ઝટકા મારી અને ઊભો ચીરો મારી દીધો. આપણે હિંસા નહીં ગણવાની આને. એની જે શબ્દ મીઠાશથી કહી શકાય એમ છે એ જ શબ્દ કર્કશતાથી કહી દીધા, કડવા શબ્દોમાં કહી દીધા. તો એ કર્કશતાને અંકુશમાં લાવી શકાય. જે કડવા શબ્દો કોકને હર્ટ કરે છે, જે કડવા શબ્દો કોકને ઘા પહોંચાડે છે, જે કડવા શબ્દો કોકના હૈયામાં ચીરા પાડે છે, આને આપણે હિંસા નથી ગણતા. હિંસા એટલે ખાલી પ્રાણનો નાશ, કોકની પ્રસન્નતાને છૂંદી નાખી, આ હિંસા ન કહેવાય. માથું છૂંદી નાખીએ, પથ્થર ફોડીને, પથ્થર મારીને માથું ફાડી નાખ્યું, આ હિંસા. કોક કડવા શબ્દોના ઝટકા મારી અને ઊભો ચીરો મારી દીધો. આપણે હિંસા નહીં ગણવાની આને. એની ચિત્તની સમાધિ આખી ખંડિત થઈ ગઈ, એકદમ બેચેન થઈ ગયો. આટલું બધું એને નથી. અને ટીપું લોહી નથી નીકળતું, પણ વર્ષો સુધી ચીસ નીકળે છે. ટીપું લોહી નહીં નીકળે પણ વર્ષો સુધી ચીસ નીકળશે, એવા ઘા પડે. અને આપણે એને ક્રૂરતા નથી ગણતા. અને શબ્દોના ઘાથી જે ચીરા પડતા હોય એને પણ હિંસા ગણવી, આ માનવ સમાજની સભ્યતાનું નિર્માણ થાય. આ રીતે આપણે સભ્યતાનું નિર્માણ કરવા માટે જીવનમાં સભ્ય, સૌમ્ય અને મીઠાશ અને મધુરતાવાળો માપસરનો વચન વ્યવહાર રાખવાનો.